ગાંધીનગરથી મળી રહ્યા છે કે જ્યાં ફોરેસ્ટ પીટગાર્ડના ઉમેદવારોએ ફરી મોરચો માંડ્યો છે। વિરોધ દરમિયાન ઉમેદવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા। બધિકાશ્રમ પાસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરાઈ હોવાની જાણકારી છે। ઘણા સમયથી પડતર માંગનો ઉકેલ ન આવતા ઉમેદવારો વિરોધ કરતા જોવા મળતા હતા। ફોરેસ્ટ પીટગાર્ડમાં જગ્યા વધારવા અંગે ઉગ્ર રજૂઆત કરાઈ। નોર્મલાઇઝેશન પ્રમાણે માર્ક્સ ગણવા અંગેની પણ રજૂઆત છે। 3 વર્ષ થઈ ગયા છે। 2.5 થી 3 વર્ષ થયા છતાં પણ અમારી ભરતી હજી સંપૂર્ણ પારદર્શકતાથી પૂરી કરવામાં નથી આવી અને અમારું જ્યારથી રિઝલ્ટ બહાર પડ્યું છે ત્યારથી આ લોકો એવું જણાવેલ હતું કે તમારા રિઝલ્ટના માર્ક જાહેર કરવામાં અમારી ગોપનીયતા જાળવી પડે એમ છે। તો અમારો એક જ પ્રશ્ન છે કે ગૌણ સેવાએ જેટલી બી ભરતી કરી છે તમામ ભરતીના માર્ક જાહેર કર્યા છે। એક એવી ભરતી છે ફોરેસ્ટ પીટગાર્ડની કે જેમાં એ લોકો માર્ક જાહેર કરવા તૈયાર નથી થતા અને જે આ સીબીઆરટી પદ્ધતિથી જે અમારી પરીક્ષા લેવાની છે એ સીબીઆરટી પદ્ધતિના લીધે અમારા પરિણામમાં ખૂબ જ ખરાબ પરિણામ આવ્યું છે। અમારા માર્ક્સમાં 50-50, 30-30 માર્ક્સનો વધારો થયો છે અને ઘટાડો થયો છે, જેથી કરીને અમે બસ એ જ માંગણી કરી રહ્યા છીએ કે અમારા માર્ક્સ જાહેર કરો। અને હવે